જિલ્લાની અંદર ગઈકાલથી અવિરત ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી ખાડી કેટલા વર્ષોથી દર ચોમાસે આખા ચોમાસાની સિઝનની અંદર 5 થી 7 વાર બ્રિજ પાણીમાં ગરકાવ થાય છે અને ગામ હાલ બેટમાં ફેરવાયું એવા દ્રશ્યો ચોક્કસપણે કહી જાય છે કે ફેક્ટરીઓના ગેરકાયદેસર બાંધકામને લીધે આ જે ગામની અંદર જે ખાડીનું પાણી છે બેક થાય છે એના અંતર્ગત ગામજનોએ આ હાલાકીનો સામનો કરવો પડે છે। તો સામેના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પેલી મહિલા પણ પાણીમાંથી જઈ રહી છે। તો આ ખાડીના બ્રિજની પેલી તરફ 40 જેટલા પરિવારો વસે છે। એ પરિવારોએ પણ આ જ પાણીમાંથી અવર જવર કરવું પડે છે। દિન પ્રતિદિન વરસાદ વધતા આ ખાડીનું લેવલ પાણીનું ઉપર જતું જાય છે, જેના કારણસર નાના બાળકો સ્કૂલ જતા કે ઇમરજન્સી સેવા માટે પણ લોકોને પાણીમાંથી નીકળવાની એક નોબત ઊભી થાય છે। તો આપણી સાથે સ્થાનિક ગામજનો જોડાયા છે, એની સાથે વાતો કરીશું। જી કાકા, તમારું નામ, આ કેટલા વર્ષો જૂની સમસ્યા, શું કહેશો? મારું નામ ઉવેશ ઈસા કાબોટ, ગામ બલેશ્વર। અમે 50 વર્ષથી જોતા આવ્યા, સમજતા છે ત્યાંથી જોતા આવ્યા। પાણીના અહીંયા પ્રોબ્લેમ આટલા બધા નહીં હતા, આજે એટલા વધી ગયેલા છે। પાણીના પ્રોબ્લેમ વધી ગયેલા છે, એટલે ઘડી ઘડી પાણી ભરાઈ જાય છે નદીમાં। હવે વર્ષમાં લગભગ 8 થી 10 વખત આવો બનાવ બને છે ને આવવા જવાનું બધાને તકલીફ પડે છે। તો સરકારને એક એ છે કે નવો બ્રિજ ઊંચો બનાવી દે અને આ ટર્નિંગ ઓછો થઈ જાય થોડો, એવી રીતે નવો બ્રિજ બનાવી દે, આ સમસ્યા નીકળી જાય। બ્રિજની બી બી બહુ જૂનો થઈ ગયેલો છે, ગેરંટી એની લગભગ પતી ગયેલી છે। તો નવો બ્રિજ બની જાય અને ગામની સમસ્યા એ થઈ જાય। હાઈવે થી ફરીને જવું પડે। અમારા રેબર આગળ ખાડી ફર્યું જે કહેવાય છે, નવું ફર્યું ખાડી ફર્યું, એ બધા રેબરને આવવા જવાની આપદા પડે છે। હાઈવે પર ટ્રાફિક એટલી બધી વધી ગઈ છે, એ લોકો બચારા ભૂખા બેસી રહે છે, કામે નથી આવતા આવવા જવાના સમસ્યાને લીધે। તો કંઈક નવો બ્રિજ થઈ જાય, ઊંચો બ્રિજ થઈ જાય, પાણીની સમસ્યા ગેરકાયદે બાંધકામ થતો હોય એને અટકાવે, નવું પૂર્ણ કરીને જે બાંધકામ કરે છે, પાણીના જવાના રસ્તા બંધ થઈ જાય છે, તે બધા અટકાવે અને કંઈ પાણીનો સમસ્યા હલ થાય તો ગામને કાયમ માટે આ પ્રોબ્લેમ ઓછો થાય એવી અમે આશા રાખીએ છીએ। તમારી શું કહેશો તમે? પાણી ભરાયા છે, જવાની બહુ તકલીફ પડે, આખું ક્રોસ કરીને જવું પડે હાઈવે પરથી, બહુ તકલીફ પડતી છે જવાની। ખેતરે જવા માટે કેટલી તકલીફો પાણીમાંથી? બહુ તકલીફ પડે, જવાય જ નહીં અમારાથી, કોઈ જગ્યાએ નહીં જવાય। તો આ ગામજનો જણાવી રહ્યા છે વેદના કે છેલ્લા ઘણા વર્ષોથી માંગ છે કે હાલ સ્થાનિક ધારાસભ્ય તેમજ ચૂંટાયેલા જે એમપી છે, એમપીને પણ જાણ કરી હોય છે અને અનેક વખત છતાં પણ કોઈ પણ જાતની કામગીરી નહીં થતા ગામજનોમાં ભારે રોષની લાગણી હાલ જોવા મળી રહી છે અને માત્ર માંગ ઉઠવા પામી છે કે આ બ્રિજની એ વેલિડિટી પણ બધી ગઈ છે અને બ્રિજ જર્જરિત થવા આવ્યો છે। તો એના કારણસર હાલ લોકો નવા બ્રિજની માંગ કરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બલેશ્વર, પલસાણા।